આ તરફ જૈન મૂર્તિઓ સ્થાપિત કરવાની સરકારની ખાતરી છતાં રોષ યથાવત છે। પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। પાવાગઢમાં સમાધાન બાદ પણ સુરતમાં જૈન મુનિઓમાં રોષ યથાવત છે અને પરિણામ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત હોવાનું કહ્યું છે। કોઈ સમાધાન થયું નથી તેવું મુનિશ્રીઓનું નિવેદન છે। અમે સંપૂર્ણ પરિણામ મેળવીને જ કલેક્ટર કચેરી જઈશું। સરકાર અને ગૃહ રાજ્યપ્રધાન બંને સારા પ્રયત્નો કરી રહ્યા છે। જે રીતે પાવાગઢની અંદર જૈન સમાજની જે વર્ષો પૌરાણિક જે મૂર્તિઓ હતી તે ખંડિત કરવાને લઈને જૈન સમાજની અંદર એક જે વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જોઈ શકાય સુરતની અંદર પણ મોટી સંખ્યાની અંદર જે જૈન સમાજનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। એક બાજુ ગૃહમંત્રી જે છે તેમનું જે નિવેદન સામે આવ્યું છે કે તપાસના જે આદેશ આપી દેવામાં આવ્યા છે, કોઈ સમાજ કોઈ પણ ધર્મોનો છે તે વિરોધ જે કહી શકાય છે તે ખંડિત કરી ન શકે। ત્યારે આપણી સાથે જે જૈન સમાજના જે સાધુ છે તેમની સાથે વાત કરવાનો જે પ્રયત્ન કરીશું। શું કહી રહ્યા છે મારા સાહેબ, જે રીતે એક અફવા બી ચાલી રહી છે કે જે આ તમારી જે આંદોલન ચાલી રહ્યું છે તેનું સમાધાન થયું છે, એક બાજુ ગૃહમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે, શું કહેશો આપ? નિવેદન સાચું છે, નિવેદન સાથે અમે સંમત છીએ, એ સમાચારની અમને ખુશી પણ છે। અમે જે સંકલ્પ ગઈકાલે જાહેર કર્યો છે એ રિઝલ્ટનો છે, રિઝલ્ટની વ્યાખ્યા અમે કરી ચૂક્યા છીએ। તેઓ કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, અમને આનંદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે। અમે રિઝલ્ટની પ્રતીક્ષામાં છીએ। જે મૂર્તિઓને તોડીને ફેંકી દેવામાં આવી ત્યાં લાગી જાય એ રિઝલ્ટ નથી, એ કદાચ શરૂઆત છે ને કદાચ એ શરૂઆત પણ નથી। એ જગ્યા જૈન સંઘને સુપ્રત કરવામાં આવે, ત્યાં પૂજા અર્ચનાની સુવિધા, એની વ્યવસ્થા, એનો અધિકાર એ જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને સજા કરવામાં આવે, એ રિઝલ્ટ છે। કદાચ કોને આપવામાં આવે, તમારી કઈ રીતે એટલે જૈન સમાજને આપવામાં આવે કે સરકાર તરફથી આખું આ આયોજન કરે? એક વ્યવસ્થિત સંગઠન બનાવીને જૈન સંઘ 4 વર્ષથી ત્યાંના વહીવટદારો સાથે જગ્યા માટે વાત કરી રહ્યો છે। કોને આપવું એ પ્રશ્ન નથી, અમે બધા એક છીએ। અમારી એક સંસ્થા બનેલી છે, હાલોલની અંદર એના ટ્રસ્ટીઓ પણ છે, એનું ટ્રસ્ટ પણ બનેલું છે અને તેઓ ત્યાં અત્યારે સાઇટ ઉપર ઊભા છે। કોને આપવું એ પ્રશ્ન જ નથી, બધું સીધું છે અને અમને આશા છે કે જલ્દી રિઝલ્ટ આવશે। ગૃહમંત્રીએ જે રીતે તપાસના આદેશ આપી દીધા છે છતાં પણ તમારો જે વિરોધ છે તે યથાવત રહેશે? અમારે વિરોધ નથી, અમારી પ્રતીક્ષા। તમારી જે માંગ છે તેઓ ચાલી રહ્યા છે, તેઓ મંજિલ પર પહોંચે એવા આશીર્વાદ છે, એ મંજિલ પર પહોંચે એની પ્રતીક્ષા છે અમારી। જ્યાં સુધી તમારી જે માંગણીઓ છે ત્યાં સુધી અનેક વાર અમને થયેલા અનુભવો, એમની વાત નથી, અલગ અલગ રીતે એવા અનુભવો થયા છે કે પછી અમે ક્યાં ન્યાય માંગવા જઈએ પ્રશ્ન રહે છે। એટલા માટે અમે પ્રતીક્ષામાં બેઠા છીએ। શાંતિપૂર્ણ અહિંસક અમારું આંદોલન છે, કોઈને પણ તકલીફ પહોંચાડવી નથી। જેઓ પણ કાર્ય કરે છે એમના માટે પણ સદભાવના છે, જેઓ ગુનેગાર છે એમના માટે પણ સદભાવના છે। બધાનું ભલું થાય અમે ઈચ્છીએ છીએ, પણ પરમાત્મા સાથે થયેલા અપમાન એ સહન કરવાના નથી હોતા, એ દાખલા બેસાડવાના હોય છે। બીજી વાર કોઈ અપમાન ન કરે એના માટે અમારી આ ભાવના છે। પરિણામ કયા તમારા, કયા પરિણામ કયા કે જ્યાં પરિણામ આવશે તો જ આ બધું બંધ થશે? ગુનેગારોને કડક સજા થાય, જગ્યા જૈન સંઘને સુપ્રત કરવામાં આવે, ત્યાં પૂજા અર્ચના પ્રતિષ્ઠા એ બધો અધિકાર જૈન સંઘને આપવામાં આવે। જૈન સંઘના ભગવાન છે, આપે તો કેવી વ્યવસ્થા કરી અમે જોઈ, અમારા હૃદય તૂટી ગયા અને હવે અમે અમારી પરંપરા મુજબ, વિધિ મુજબ વ્યવસ્થા કરશું। તો ગૃહમંત્રી જે તપાસના આદેશ આપ્યા છે, જે વાત કરી છે, તો એમના ઉપર હવે જૈન સમાજને ભરોસો નથી એવું કેવું આપણું? અમને ભરોસો પૂરો છે। અમારો સંકલ્પ રિઝલ્ટ સુધી છે, માટે અમે બેઠા છીએ। અમે આશ્વાસનના સંકલ્પ લઈને નથી બેઠા, અમે કામ ચાલુ થાય અને પૂરું કરશું એ રૂપે અમે નથી બેઠા। અમે ગઈકાલે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, સકળશ્રી સંઘની હાજરીમાં, સકળશ્રી સંઘની સાક્ષીએ અમારું આંદોલન રિઝલ્ટ સુધી છે। ગૃહમંત્રી શ્રી પર અમને વિશ્વાસ છે અને એટલું જ નહીં, ન્યાયતંત્ર ઉપર પણ વિશ્વાસ છે।
પોલીસ તંત્ર ઉપર પણ વિશ્વાસ છે અને વિશ્વાસે જ અમે બેઠા છીએ અને બધા સારા માણસો છે. અમારો સંકલ્પ રિઝલ્ટ સુધી છે, માટે અમારું આંદોલન જારી છે. જે રીતે મારા સાહેબ કહી રહ્યા છે કે જ્યાં સુધી રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી પોતાનું જે છે માંગ છે તે યથાવત રહેશે. જે રીતે ગૃહમંત્રી પણ તપાસના આદેશ આપ્યા છે ત્યારે બીજી બાજુ સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. ત્યારે જોવાનું રહ્યું હવે કે આવનારા સમયની અંદર કઈ રીતનું જે પરિણામ સામે આવે છે, રિઝલ્ટ કઈ રીતે આવે છે અને જૈન સમાજની માંગણીઓ કઈ રીતે સંતોષાય છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.